નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયો સર્જિકલ કેમ્પ। તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટના આયોજનને આગેવાનોએ બિરદાવ્યું। પોરબંદર મનપાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈને વિવાદ। ભાજપના સંગઠનના કેટલાક આગેવાનોના રાજીનામાની ઉઠી માંગ। પોરબંદરમાં ભાજપ દ્વારા જનસેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન। ભાજપના ઉમેદવારોનો જનસેવા સંકલ્પ સાથે વિજય વિશ્વાસ। પોરબંદરના શિવશક્તિ આશ્રમ ખાતે યોજાયા ધાર્મિક કાર્યક્રમો। 200 કુંવારી કન્યાઓનું પૂજન કરી લાણી પણ વિતરણ કરાઈ। પોરબંદર શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત નિઃશુલ્ક સર્જિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ મેડિકલ કેમ્પ તેમજ સર્જિકલ કેમ્પમાં 550 કરતાં વધુ દર્દીઓએ લાભ લીધો હતો। પોરબંદર શહેરમાં તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા છાયા વિસ્તાર બાપા સીતારામ ચોક પાસેના શ્રદ્ધા ક્લિનિક ખાતે ભવ્ય નિઃશુલ્ક ઓપરેશન અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં દર્દીઓને ₹5,000 થી 40,000 સુધીના ખર્ચાળ ઓપરેશન સંપૂર્ણપણે મફતમાં કરવાનું આયોજન કરાયું હતું। આ કેમ્પમાં કાનની બુટી સાંધવી, નખમાં ઇગ્નોનેલ, રસોડી અને કપાસી, ચામડી પરના મસા, થાઇમોસિસ એટલે કે પેશાબની આગળ વધતી ચામડી, સ્તનની ગાંઠ તેમજ વાઢિયાના ઓપરેશન જેવી સારવાર ઉપલબ્ધ કરવામાં આવી હતી। પોરબંદરની જનતા માટે સ્વાસ્થ્ય ક્ષેત્રે એક અનોખો અને રાહતરૂપ કિસ્સો સામે આવ્યો છે। તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય નિઃશુલ્ક ઓપરેશન અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન શહેરના છાયા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું। મારું નામ મિતેશ જયંતિલાલ કોટેચા છે। રહેવાસી પોરબંદરનો છું, આવાસમાં રહું છું। તપસ્વી વિકાસ ટ્રસ્ટ દ્વારા એક આ સર્જિકલ અને આરોગ્યનું કેમ્પ કરેલો છે, જેમાં મેં લાભ લીધો છે અને બહુ સારું કામ છે અને દવા પણ ફ્રી આપે છે અને સર્જિકલ માટે કદાચ ઓપરેશન કરવું પડશે તો પણ ફ્રીમાં કરી દેશે એવું અમને આશ્વાસન આપેલું છે અને મને કીધેલું છે અને બહુ સારું કામ છે। થેન્ક યુ। ભાવનાબેન તુલસીભાઈ થાનકી, હું રોકડિયાની પાછળથી આવું છું, સુરુચિ સ્કૂલની પાછળથી, અને અહીં કેમ્પ હતો તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટનો, એમાં અમે લાભ લીધો। મને બહુ સારું લાગ્યું અને સરસ છે, એમ બધાએ આવો। આ રાહત દરનું છે એટલે તમને અહીંથી ગમે ત્યાં મોકલે તો એ જવાય। બહુ સરસ છે આનું કામકાજ અને લેવાય એવું છે। મારું નામ મનીષાબેન રાજેશભાઈ કોટેચા છે। હું અહીં પોરબંદર થી જ આવી છું। આજે જે આ સેવાનું કાર્ય છે આ લોકોએ કર્યું છે તે બહુ સરસ છે, કારણ કે અમને આ બહાર કીધું હતું કે 4 કે 5,000 નો ખર્ચો આવશે મારા કાનના ટાંકા લેવામાં, આ લોકોએ ફ્રીમાં કરી દીધું અને બહુ સરસ કાર્ય છે આ લોકોનું ને બહુ વ્યવસ્થિત કામ કર્યું છે આ લોકોએ। એટલે જે લોકોને આવવું હોય તે આ લોકો આ કેમ્પ રાખે, તેમાં ખૂબ સારું કાર્ય કર્યું છે, તો જરૂરથી આવશો। છે ને તે તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ છે, તે બહુ સારું ટ્રસ્ટ છે, તો બધા જરૂરથી લાભ લેશો। હું જિજ્ઞાસા ભીંડી છું, અમે પોરબંદરમાંથી જ આવીએ છીએ ને મારે અહીંયા રસોડી હતી શોલ્ડર ઉપર, એનું ઓપરેશન કરવાના લગભગ બારોબાર તો 4-5-6 હજાર રૂપિયાનું થાય, પણ અમે અહીંયા તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ વાળાનો અહીંયા કેમ્પ હતો ને એમાં આવ્યા તો અમને ફ્રી ઓફ કોસ્ટમાં આ ઓપરેશન સર્જરી કરી દીધી અને એ પણ બહારના આપણે રાજકોટના ડોક્ટર સેવા કરવા આવ્યા હતા અને એનું કામે બહુ સરસ છે અને સારું એનું છે। તો તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટની અહીંયા ઓફિસ આપણે બાલાજી એન્ટરપ્રાઇઝ છે ગ્લોબલ હોસ્પિટલની બાજુમાં, ત્યાં એની ઓફિસ આવેલી છે। એ લોકો આવા સેવા કાર્ય વારંવાર કરતા હોય છે, તો બધાને લાભ ઉઠાવવા વિનંતી છે। થેન્ક યુ। હું ગોસ્વામી કેશુભાઈ, રહેવાનું છાયા। આજે બાલવી ચોકમાં તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટનો કેમ્પ રાખવામાં આવેલો, એમાં રાજકોટથી નામી ડોક્ટરો આવેલા, એમાં બધા ઓપરેશનો ફ્રી કરવામાં આવ્યા છે। એમાં મારું રસોડીનું 2 ઓપરેશન કરવામાં આવ્યા છે। ઓછામાં ઓછો ખર્ચો 10,000 થી 12,000 નો થાય છે
રસોડીનું ઓપરેશન ફ્રીમાં કરી આપવામાં આવેલું છે. તો હું તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ગુજરાતની ટીમ અશોકભાઈ થાનકી, ડૉક્ટર કોરિયા સાહેબ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એવા ઘણા બધા ઓપરેશનો કરવામાં આવ્યા છે જે બધા ફ્રી કરવામાં આવ્યા છે. અને ડૉક્ટર સાહેબનું કામ પણ બહુ સારામાં સારું છે. સેવાની જ્યોત જલાવતા આ કેમ્પમાં સેંકડો જરૂરિયાતમંદ દર્દીઓએ નિષ્ણાંત તબીબોની સેવાઓનો લાભ લીધો હતો. તેમજ કેમ્પમાં ઓપરેશનની સાથે વધારાની સુવિધા તરીકે તમામ લેબ રિપોર્ટ અને જરૂરી દવાઓ સ્થળ પર જ નિઃશુલ્ક આપવામાં આવી હતી. આ કેમ્પમાં તમામ રોગોની તપાસ અને નિદાન કરાયું હતું, જેમાં MD ડોક્ટર સંજય જોશી, ડોક્ટર નીતિન સીડા, ડોક્ટર રામ ઓળેદરા, ડોક્ટર હિના મોઢા, ચામડી રોગના નિષ્ણાંત ડોક્ટર રિધિ લોઢારી, સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર પારસ મજીઠિયા, ડોક્ટર વિરલ કુછડિયા અને ડોક્ટર જગદીશભાઈ ગાગલિયાએ સેવા આપી હતી. આ તકે રાજકોટની સંજીવની ખાનગી હોસ્પિટલના ડોક્ટર કુલદીપ દુધાત્રા તેમજ ડોક્ટર વિજય સોરઠિયાએ ખાસ ઉપસ્થિત રહી દર્દીઓના ઓપરેશન કર્યા હતા. આ તકે ડોક્ટર અમિત પોરિયા, ડોક્ટર રાજેન્દ્ર મકવાણા અને ડોક્ટર દવે ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ વિભાગમાં 200થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો, જ્યારે 80 જેટલા દર્દીના ઓપરેશન માટે નામ નોંધાવ્યા હતા, જેમાં દર્દીઓ વધી જતા 3 તબક્કે દર્દીઓના વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. આ કેમ્પમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, ડોક્ટર સુરેશભાઈ ગાંધી, ડોક્ટર ભરતભાઈ ગઢવી, ડોક્ટર અનિલભાઈ દેવાણી, ભાવિનભાઈ દેવાણી, પદુભાઈ રાયચુરા, ફારૂકભાઈ સુરિયા અને હિતેશ કારિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પની કામગીરીને બિરદાવી હતી. આ કેમ્પમાં ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂક્યો હતો. મારું નામ પદુભાઈ રાયચુરા છે. આજે આ મેડિકલ કેમ્પ બધા પ્રેસ રિપોર્ટરો દ્વારા જે યોજવામાં આવ્યો છે, એની મુલાકાત લીધા પછી જ મને સમજાણું કે નાની વ્યક્તિ પણ કેટલું મોટું કામ કરી શકે છે. ગ્રુપમાં રહીને આ લોકોએ બહુ સરસ કામ ઉપાડ્યું છે. બાજુમાં હોસ્પિટલનું અંદર પણ મેં જોયું, એ લોકોની સ્કીમ સાંભળીને તો મને અતિ આશ્ચર્ય થયું કે માત્ર 100 રૂપિયામાં કોઈ વ્યક્તિને 12 મહિના સુધી આટલી ફ્રી મેડિકલ ટ્રીટમેન્ટ, દવા દારૂ મળવાના, સલાહ મળવાની, તો ખરેખર મારું શું કે આ બહુ સારી સેવા છે. આ સેવા જરૂર ચાલુ રાખવી જોઈએ અને મને તો એમ લાગે છે કે આ સંસ્થાને અવારનવાર મદદ કરતા રહેવું જોઈએ. મારા તરફથી તો મદદ કરતો રહીશ એની ખાતરી આપું છું અને બધાને પણ વિનંતી કરું છું કે આવી સારી સંસ્થાના આવા સારા કાર્ય કરો, નિસ્વાર્થ ભાવે જે સેવા કરે છે એ લોકોને બધાને ખૂબ ધન્યવાદ આપું છું. ખૂબ ધન્યવાદ, આભાર. હું ડૉક્ટર અનિલ દેવાણી, સિનિયર ફિઝિશિયન, પોરબંદર. આજે રોજ રવિવારે તપસ્વી ટ્રસ્ટમાં આયોજિત આ સર્વરોગ નિદાન કેમ્પમાં આવી અને હું ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. જે રીતે ટ્રસ્ટે આ મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે એ ટોટલ ડિફરન્ટ છે. જનરલી સર્જિકલ કેમ્પ, ડાયગ્નોસ્ટિક કેમ્પ થતા હોય, પણ સર્જિકલ કેમ્પ બહુ રેર. મેં તો મને એમ છે કે ફર્સ્ટ ટાઈમ જોયું છે કે જનરલ કેમ્પમાં સર્જિકલ કેમ્પ થતા હોય અને એ પણ સર્જરી થશે અને સર્જરીમાં પણ એનું ફોલોઅપ થશે વ્યવસ્થિત. તો આ માટે આ ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓને હું ખરેખર ધન્યવાદ આપું છું અને આ તક મને આપી એ બદલ હું એમનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. આજે આપણા તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ પોરબંદર તરફથી જે આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું, એમાં જનરલ તથા સર્જરીનું જે કેમ્પ કરેલું છે એ ખૂબ જ સરાહનીય છે. કમ્પ્લીટલી ડિફરન્ટ પ્રોજેક્ટ કહી શકીએ કે ઘણા પ્રોજેક્ટ થતા હોય છે મેડિકલને લગતા, પણ સર્જરીને લગતો આ પહેલો પ્રોજેક્ટ અમે જોવામાં આવ્યો છે. અને નિપુલભાઈ છે, અશોકભાઈ છે, સચિનભાઈ છે અને સમગ્ર ટ્રસ્ટીઓની ટીમને અમારા તરફથી ખૂબ ખૂબ અભિવાદન છે કે આવું સરસ કાર્ય કરી રહ્યું છે. અને બસ આવી રીતે આપણે પબ્લિકની સેવા કરતા રહીએ, અમને એમાં સહભાગી બનાવ્યા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર છે. અને બસ આ રીતનું આપણે ગામમાં કામ કરતા રહીએ અને જે કહેવાય ને કે પબ્લિકની સેવા કરતા રહીએ, એ હેતુથી આપણે આગળ વધવું જોઈએ. થેન્ક યુ વેરી મચ. આજે રવિવારે પોરબંદરમાં તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા જે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મેડિકલ કેમ્પ તો ઘણી સંસ્થાઓ દ્વારા પોરબંદરમાં વારંવાર થતા હોય છે, પણ પોરબંદરના આ હિસ્ટ્રીમાં પહેલી વખત એક એવો કેમ્પ છે કે જેમાં માત્ર તપાસ અને દવાઓ એટલું જ કામ નથી,
પરંતુ એનાથી પણ આગળ વધીને આ કેમ્પની અંદરમાં જે દર્દીઓએ આજે ભાગ લીધો છે એ દર્દીઓની તપાસ તો કરવામાં આવે છે, દવાઓ તો આપવામાં આવે છે, પણ સાથે સાથે એને તમામ પ્રકારની લેબોરેટરી સુવિધા એ ફ્રીમાં આપવામાં આવે છે. આ લેબોરેટરી સુવિધામાં જે કંઈ પણ રિપોર્ટ આવે એ રિપોર્ટના આધારે અલગ અલગ 8-10 પ્રકારના મોંઘા ઓપરેશનો કે જેમાં 40,000 રૂપિયા સુધીનો, 50,000 રૂપિયા સુધીનો ખર્ચો થતો હોય છે. આ ઓપરેશનો તમામને વિના મૂલ્યે કરી આપવાની જે જાહેરાત છે આ ટ્રસ્ટની, એ ખરેખર સરાહનીય છે, અભિનંદનને પાત્ર છે. જેમાં કાનની બુટ્ટી સાંધવી, નખમાં ઇગ્નોર કરવો, નખની અંદરમાં ઇગ્રોનેલ કરવો, રસોડી અને કપાસી અને વઢિયાઓનું ઓપરેશન, સ્તનની ગાંઠનું ઓપરેશન, આવા જટિલ ઓપરેશનો આ કેમ્પની અંદર ભાગ લેનાર દર્દીઓને વિનામૂલ્યે કરી આપવામાં આવશે એવી આ ટ્રસ્ટની જે જાહેરાત છે એ ખૂબ જ સરાહનીય છે, અભિનંદનને પાત્ર છે. આ ટ્રસ્ટને એ ખૂબ જ પ્રગતિ કરે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને દર્દીઓને વહેલામાં વહેલી રાહત થાય અને એને એની અંદરથી છુટકારો મળે એ રોગોમાંથી, એના માટે પણ આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ. આ કેમ્પમાં દર્દીઓના ઓપરેશન માટે આશા હોસ્પિટલનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો. ત્યારે તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટના અગ્રણીઓએ કેતનભાઈ ભરાણિયા અને આશીષભાઈ થાનકીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સેવાકીય યજ્ઞની મુલાકાત કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા સહિત વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા લેવામાં આવી હતી. તેઓએ તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટની આ કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે પોરબંદરના ઇતિહાસમાં આ પ્રકારનું આયોજન જરૂરિયાતમંદ લોકો માટે આર્થિક અને શારીરિક રીતે ખૂબ જ મોટું પીઠબળ પૂરું પાડે છે. છાયા વિસ્તારમાં યોજાયેલ આ કેમ્પ દ્વારા સાબિત થયું છે કે જ્યારે સેવાકીય સંસ્થાઓ મક્કમ નિર્ધાર સાથે આગળ આવે છે ત્યારે સમાજના છેવાડાના માનવી સુધી ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ પહોંચાડી શકાય છે. ટ્રસ્ટના આ પ્રયાસથી 80 દર્દીઓને મોંઘી સર્જરીના ખર્ચમાંથી મુક્તિ મળશે. ત્યારે પોરબંદરવાસીઓએ રાજકોટથી ખાસ ઓપરેશન માટે આવેલ સર્જિકલ ટીમના સંજીવની ખાનગી હોસ્પિટલના ડોક્ટર કુલદીપ દુધાત્રા તેમજ ડોક્ટર વિજય સોરઠિયાનો પણ ખાસ આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈને વિવાદ સર્જાયો છે. સંગઠને જે રીતે ટિકિટની ફાળવણી કરી છે જેમાં કેટલાક આગેવાનો અને સમાજો નારાજ થયા છે, ત્યારે ભાજપના સંગઠનના કેટલાક આગેવાનોના રાજીનામાની પણ માંગ ઉઠી છે. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટની ફાળવણીમાં ભાજપના આગેવાનોમાં નારાજગી જોવા મળી હતી. ખાસ કરીને પ્રજાપતિ સમાજને એક પણ ટિકિટ ફાળવવામાં આવી નથી, તો દસનામ ગોસ્વામી સમાજને પણ એક પણ ટિકિટ ફાળવી નથી, તેમજ ભોઈ સમાજને પણ ટિકિટ ફાળવાઈ નથી. ત્યારે અનેક સમાજોએ આ મામલે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના ઘરે પહોંચી રજૂઆત કરી હતી. તો ટિકિટની વાત કરીએ, મહેર સમાજને 20 ટિકિટ ફાળવાઈ છે, બ્રહ્મ સમાજને 5 ટિકિટ ફાળવાઈ છે, લોહાણા સમાજને 4 ટિકિટ ફાળવાઈ છે, તેમજ ખારવા સમાજને 10 ટિકિટ ફાળવાઈ છે તથા અન્ય સમાજોને પણ ઓછા વધતા ટિકિટો ફાળવવામાં આવી છે. પરંતુ કેટલાક સમાજ અને કેટલાક આગેવાનોને ટિકિટની ફાળવણી ન થતા ભાજપમાં ભડાકા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ કેટલાક સમાજ અને કેટલાક આગેવાનોને ટિકિટની ફાળવણી ન થતા ભાજપમાં ભડકા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ખાસ કરીને સંગઠનના આગેવાનોએ ટિકિટની ફાળવણીમાં મનમાની ચલાવી અને કેટલાક લોકોને રીતસર કાપી નાખ્યા હોવાની ચર્ચાઓ જાગી છે. ત્યારે સંગઠનના કેટલાક અગ્રણીઓના રાજીનામાની પણ માંગ ઉઠી રહી છે અને આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુદામા ચોક ખાતે ભાજપ દ્વારા જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપના તમામ ઉમેદવારોએ જનસેવા સંકલ્પ લીધા હતા અને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પોરબંદરના સુદામા ચોક ખાતે ભાજપ દ્વારા જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં ભાજપના મહાનુભાવો અને આગેવાનોએ સુદામા મંદિર ખાતે દર્શન કરી મંદિર પરિસરમાં સફાઈ અભિયાન કર્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુક, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા સહિતના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કપિલભાઈ કોટેચાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના તમામ ઉમેદવારોએ જનસેવા સંકલ્પ લીધા હતા અને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માર્કેટ યાર્ડમાં કેરીની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે અને યાર્ડમાં આવેલ ફ્રૂટ વિભાગમાં આજે
1355 બોક્સ કેરીની આવક નોંધાઈ હતી. જો કે હવે આ કેરીની પ્રતિ બોક્સના રૂપિયા 1350 થી 1850 ભાવ બોલાયા હતા. પોરબંદર જિલ્લામાં અનેક કેરીના બગીચા આવેલા છે, જેમાં પોરબંદર જિલ્લાના બરડા ડુંગર નજીક આવેલા કાટવાણા, ખંભાળા, આદિત્યાણા, બિલેશ્વર અને હનુમાનગઢ વિસ્તારમાં આવેલ કેરીના બગીચામાં થતી કેરી દેશ વિદેશમાં ખ્યાતનામ છે. ત્યારે આ બગીચામાં આ વર્ષે કેરીનો ફાલ વહેલો લાગી જતા હાલ પોરબંદરના માર્કેટ યાર્ડમાં આવેલ ફ્રૂટ વિભાગમાં કેરીની પુષ્કળ આવક જોવા મળી રહી છે. પોરબંદરના યાર્ડમાં છેલ્લા ઘણા દિવસોથી કેરીની આવક નોંધાઈ રહી છે. ત્યારે આજે પણ યાર્ડમાં વિવિધ ગ્રામ્ય પંથકમાંથી 1355 બોક્સ કેરીની આવક નોંધાઈ હતી. આ કેરીના ખેડૂતોને રૂપિયા 1350 થી 1850 ભાવ મળ્યા હતા. સમગ્ર રાજ્યમાં એકમાત્ર પોરબંદરના યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ છે, ત્યારે અન્ય યાર્ડમાં ખૂબ ઓછી કેરીની આવક જોવા મળી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ચોપાટી નજીક આવેલું ગાંધી સ્મૃતિ ભવન હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આ સ્મૃતિ ભવનનું વહેલી તકે રિનોવેશન કરવું જરૂરી બની રહ્યું છે. પોરબંદરની ચોપાટી ખાતે વર્ષ 2007માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધી સ્મૃતિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિમાં ગાંધી જન્મસ્થળની મુલાકાતે દેશ વિદેશના પ્રવાસીઓ આવતા હોય છે. આથી રાજ્ય સરકારે પ્રવાસીઓને આકર્ષવા માટે ચોપાટી નજીક અનેક વાદ વિવાદો બાદ ગાંધી સ્મૃતિ ભવનનું નિર્માણ કર્યું હતું, જેનું નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સ્મૃતિ ભવનના સંગ્રહાલયમાં ગાંધીજીની કેટલીક દુર્લભ તસવીરો તેમજ યાદગાર પ્રકૃતિઓ મૂકવામાં આવી છે. તો ગ્રંથાલયમાં ગાંધીજીના જીવન પર આધારિત પુસ્તકોનો સંગ્રહ પણ કરવામાં આવ્યો છે. સ્મૃતિ ભવનના લોકાર્પણ બાદ સ્મૃતિ ભવનનું સંચાલન રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગને સોંપવામાં આવ્યું છે. પરંતુ હાલ આ ગાંધી સ્મૃતિ ભવન ફક્ત શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. સમગ્ર દુનિયા જેને વિશ્વ વિભૂતિ અને મહામાનવ ગણે છે તેવા ગાંધીજીના જન્મસ્થળ ખાતે આવેલી તેમની સ્મૃતિ ભવનની હાલત દયનીય જોવા મળી રહી છે. ત્યારે કરોડો રૂપિયા ખર્ચીને નિર્માણ કરાયેલા આ ગાંધી સ્મૃતિ ભવનના સુચારુ સંચાલન માટે સરકાર આ સ્મૃતિ ભવન ખાતે પૂરતા પ્રમાણમાં સ્ટાફ અને યોગ્ય જાળવણી પણ કરે તે જરૂરી છે. આ બિલ્ડિંગના નિર્માણથી જ વિવાદિત બન્યું હતું. ત્યારે હાલ આ ગાંધી સ્મૃતિ ભવનનું બિલ્ડિંગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે. આ બિલ્ડિંગમાં ઉપલબ્ધ બેઠક વ્યવસ્થા પણ તૂટી ગઈ છે. તો અહીં ઉપલબ્ધ કરવામાં આવેલ ગાંધી પુસ્તકાલય અને ગાંધી સંગ્રહાલયને પણ વર્ષોથી તાળા લગાવી દેવામાં આવ્યા છે. આ બિલ્ડિંગના બાંધકામથી જ વિવાદમાં આવી જતા આ બિલ્ડિંગ ક્યારે એક ધારું ખુલ્લું રહ્યું જ નથી, જેથી હાલ આ બિલ્ડિંગ બિસ્માર હાલતમાં ફેરવાયું છે. ગાંધીના ગામમાં જ તેમના નામે બનાવેલ બિલ્ડિંગ બિસ્માર હાલતમાં જોવા મળતા ગાંધી પ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદરની ચોપાટી પર હાલ જ્યાં ગાંધી સ્મૃતિ ભવન ઉપલબ્ધ છે, ત્યારે આ ભવન બનાવવા વર્ષો પહેલા ઉપલબ્ધ સ્કેટિંગ રિંગ તોડી પાડવામાં આવી હતી અને બાદમાં આ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેથી વિવાદ ઉભો થયો હતો. અને પોરબંદરના ગાંધી સ્મૃતિ ભવન ખાતે વર્ષો પૂર્વે પોરબંદર નગરપાલિકા દ્વારા 3.5 કરોડ રૂપિયાના ખર્ચે ગાંધીજીના જીવન ચરિત્ર પરનો લેસર શો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જે પણ વર્ષોથી બંધ થઈ ગયો છે અને આ પ્રોજેક્ટ પર પણ પાણી ફરી વળ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના આદિત્યાણા ગામ ખાતે ડંકી પ્રાથમિક શાળામાં વિદાય તેમજ દીક્ષાંત સમારોહ યોજાયો હતો અને આ શાળામાંથી ધોરણ 8 પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિત્યાણા ગામમાં ડંકી વિસ્તારમાં આવેલ ડંકી પ્રાથમિક શાળામાં શિક્ષક સુરેશભાઈ વાછાણીનો વિદાય સમારંભ અને ધોરણ 8ના વિદ્યાર્થીઓને દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્ય હિરેનભાઈ વાજાએ સૌને શબ્દોથી સ્વાગત કરી સૌ મહેમાનોનો પરિચય કરાવી શાળાની કામગીરીથી સૌને વાકેફ કર્યા હતા. તો શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. સુરેશભાઈ વાછાણીએ 10 વર્ષ આર્મીમાં ફરજ બજાવ્યા બાદ સૌપ્રથમ પોરબંદર તાલુકાના રોજડા ગામે શિક્ષક તરીકે ફરજમાં જોડાયા હતા. ત્યારબાદ આદિતપરા પ્રાથમિક શાળા, કુમાર શાળા રાણાવાવ અને છેલ્લે આ શાળામાં 10 વર્ષથી સેવા આપી રહ્યા છે. તેમની ફરજ દરમિયાન તેમણે ખાસ કરીને યોગ અને આયુર્વેદ અને બીજા તમામ વિષયોમાં વિવિધ તાલીમોમાં શિક્ષણની સાથે સેવાઓ આપી હતી. આ કાર્યક્રમમાં રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડોક્ટર અલ્તાફ રાઠોડ, રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પોરબંદરના અધ્યક્ષ લાખાભાઈ ચુડાવદરા, પ્રચાર મંત્રી દિવ્યેશભાઈ, ભાણવરમાં ભૂતપૂર્વ BRC કોઓર્ડિનેટર શંકરસિંહ બારૈયા, રોજડા ભૂતપૂર્વ આચાર્ય થાનકી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ચોપાટી ખાતે સ્થાનિકોની સાથે દેશ વિદેશથી અનેક પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે આ પ્રવાસીઓ પોરબંદરની રમણીય ચોપાટી પર ફરી આનંદ માણતા હોય છે. ત્યારે પોરબંદરમાં ફરી પ્રવાસીઓ ધન્યતા અનુભવી રહ્યા છે. પોરબંદરમાં ફરવાલાયક અનેક સ્થળો મોજૂદ છે, પરંતુ ખાસ કરીને પોરબંદરની રમણીય ચોપાટી ગુજરાતભરમાં જાણીતી છે. ત્યારે માત્ર ગુજરાતમાંથી જ નહીં, પરંતુ દેશભરમાંથી લોકો અહીં ફરવા માટે આવતા હોય છે. હાલ કેટલાક લોકો અહીં રાજસ્થાનથી ફરવા આવ્યા હતા. તેમણે ચોપાટીની મુલાકાત લઈ ધન્યતા અનુભવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના શિવશક્તિ આશ્રમ ખાતે આયોજિત 151 કુંડી ગાયત્રી મહાયજ્ઞના કાર્યક્રમનો પ્રારંભ થયો છે, જેમાં આશ્રમ ખાતે 200 જેટલી કુંવારિકા કન્યાઓનું પૂજન અને લાણી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદરના જુબેલી 4 રસ્તે સર્કલ બનાવવા અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. 4 રસ્તે સર્કલ બનાવવામાં આવે તો અકસ્માત નિવારી શકાય તેમ છે. આ સર્કલ પર બોખીરા બસ સ્ટેન્ડથી રોકડિયા હનુમાન મંદિર સુધી બાયપાસ રોડ હોવાથી ઘણા નાના મોટા અકસ્માત થાય છે. ઘણી વખત જીવલેણ અકસ્માત પણ થયા છે. ત્યાં સ્પીડ લિમિટનો બોર્ડ મૂકવા તથા જુબેલી 4 રસ્તે ટ્રાફિક સિગ્નલ મૂકવા અને શહેરમાં આવેલ બંધ ટ્રાફિક સિગ્નલ ચાલુ કરવા તેમજ નસન ટેકરી 4 રસ્તે, પેરેડાઇઝ ફુવારા, બાલુબા ફુવારા અને રેલવે સ્ટેશન 4 રસ્તે ટ્રાફિક સિગ્નલ મૂકવા માંગ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી 4 રસ્તા પર સર્કલ બનાવવા તેમજ શહેરમાં આવેલ ટ્રાફિક સિગ્નલ ચાલુ કરવા માંગ ઉઠી છે, જેમાં સામાજિક આગેવાનો દ્વારા આ માંગ કરાઈ છે. ત્યારે અગાઉ પણ આ મામલે અનેક વખત માંગ થઈ ચૂકી છે. પોરબંદરના જુબેલી 4 રસ્તે સર્કલ બનાવવા અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. 4 રસ્તે સર્કલ બનાવવામાં આવે તો અકસ્માત નિવારી શકાય તેમ છે. આ સર્કલ પર બોખીરા બસ સ્ટેન્ડથી રોકડિયા હનુમાન મંદિર સુધી બાયપાસ રોડ હોવાથી ઘણા નાના મોટા અકસ્માત થાય છે. ઘણી વખત જીવલેણ અકસ્માત પણ થયા છે. ત્યાં સ્પીડ લિમિટનો બોર્ડ મૂકવા તથા જુબેલી 4 રસ્તે ટ્રાફિક સિગ્નલ મૂકવા અને શહેરમાં આવેલ બંધ ટ્રાફિક સિગ્નલ ચાલુ કરવા તેમજ નસન ટેકરી 4 રસ્તે, પેરેડાઇઝ ફુવારા, બાલુબા ફુવારા અને રેલવે સ્ટેશન 4 રસ્તે ટ્રાફિક સિગ્નલ મૂકવા માંગ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના ભાવપરા ગામેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે 5 ડેરા સીમ વિસ્તારમાં રહેતા સૌદાસ કારાભાઈ ગોઢાણીયા નામના આ શખ્સની વાડી નજીક દરોડો પાડી પાણીના કુંડમાંથી દેશી દારૂ ઝડપી લીધો હતો. જો કે આ દરોડામાં સૌદાસ નામનો આ શખ્સ પોલીસને હાથ ન લાગતા પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે. પોરબંદર પંથકના દેગામ ગામેથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે દેગામના નવાપરામાં રહેતા નાગાજણ પુંજાભાઈ સુંડાવદરા નામના આ શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના વેરડી પ્લોટ વિસ્તારના ચૂના ભઠ્ઠા પાસેથી વરલી મટકાનો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે હુસેન ગફાર હિંગરિયા નામના આ શખ્સને મટકાના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો અને મોહમ્મદ ઇકબાલ રૂંજા નામના આ શખ્સની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના વીવી બજાર વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે અર્જણ રામાભાઈ ચુડાસમા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બોખીરા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે શિવકૃપા સોસાયટીમાં રહેતા સન્ની મનસુખભાઈ ગોહેલ નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાંથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે માણેક ચોક શાક માર્કેટ પાસે રહેતા જીતુ માવજીભાઈ કાણકિયા નામના આ શખ્સને દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયો સર્જિકલ કેમ્પ. તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટના આયોજનને આગેવાનોએ બિરદાવ્યું.
પોરબંદર મનપાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈને વિવાદ. ભાજપના સંગઠનના કેટલાક આગેવાનોના રાજીનામાની ઉઠી માંગ. પોરબંદરમાં ભાજપ દ્વારા જનસેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન. ભાજપના ઉમેદવારોનો જનસેવા સંકલ્પ સાથે વિજય વિશ્વાસ. પોરબંદરના શિવશક્તિ આશ્રમ ખાતે યોજાયા ધાર્મિક કાર્યક્રમો. 200 કુંવારી કન્યાઓનું પૂજન કરી લાણી પણ વિતરણ કરાઈ. ફરી મળીશું આવતીકાલે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.